વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારી સમક્ષ અત્યારે સ્ક્રીન ઉપર જે પ્રશ્ન છે એ અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન શા માટે થયું એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે, અને એ ક્યાંથી ક્યાં સુધી ચાલ્યું એ પણ જરૂરી છે. અગાઉ તમારી સામે જે ભાગ આવ્યો હતો એની અંદર મેં ચર્ચા કરી હતી કે કોઈ પણ ઐતિહાસિક ઘટના જ્યારે ઇતિહાસમાં ભણવાની આવે છે તો એની પાછળ ચોક્કસ લોજિક હોય છે, કારણ હોય છે, કારણ કે એનું વિશેષ મહત્ત્વ હોય છે. બાકી ઘટનાઓ તો રોજે રોજ બની હશે. ઘણા બધા લોકોએ એમાં આડકતરી રીતે કે સીધી રીતે ભાગ લીધો હશે, પરંતુ કેટલાક લોકો વિશે આપણે ભણીએ છીએ, કેટલાક ક્રાંતિકારીઓ વિશે ભણીએ છીએ, કેટલીક ઘટનાઓ વિશે ભણીએ છીએ, તો એનું ચોક્કસ કારણ છે. અસહકારનું આંદોલન ગાંધીજીએ શા માટે શરૂ કર્યું અને એમાં એમનો હેતુ શું હતો? તો સૌથી પહેલાં જલિયાવાલા બાગના હત્યાકાંડ તરફ જવું પડશે આપણે, જે આની અંદર આપ્યું નથી, પરંતુ હું તમને એના વિશે માહિતી આપું છું. અને તમારે કદાચ લખવાનું પણ નથી. હંમેશા લખવાનું તો આપણી સ્ક્રીન ઉપર દેખાય છે, એમાંથી છે, પરંતુ એની પૂર્વ ભૂમિકા, એની કેટલીક માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. અસહકારનું આંદોલનના મૂળમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ હતો, કારણ કે જે પ્રમાણે હત્યાકાંડ થયો, જે પ્રમાણે હન્ટર કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો, જે પ્રમાણે જનરલ ઓડોનિલ ડાયરનું સન્માન થયું, એના કારણે ભારતની પ્રજા એટલું તો સમજી ગઈ હતી કે અંગ્રેજો ભારતનું સારું કરવા માટે નથી આવ્યા. અને એમાં સૌથી વધારે ક્યાંક વિશ્વાસ ગાંધીજીને એવો હતો કે અંગ્રેજો આ હદ સુધી નહીં જાય, પરંતુ ગયા. અને ત્યારબાદ એમણે મનમાં નક્કી કર્યું કે અંગ્રેજોને ભારતમાંથી જો કાઢવા હોય તો એમની સામે પડવું લડીને, એના કરતાં મોટે ભાગે એ લોકો વેપારી પ્રજા છે, મોટા ભાગનો માલ ધીરે ધીરે ઇંગ્લેન્ડથી આવતો થયો છે. જો આપણે એ બહિષ્કાર કરીએ, એટલે કે એમને એમાં સહકાર ન આપીએ, તો એના કારણે કદાચ એ લોકો વેપારમાં ખોટ જવાથી ભારતમાંથી ચાલ્યા જાય. આ એક હેતુ હતો સ્પષ્ટ ગાંધીજીનો, અને પરિણામે એમણે આ આંદોલનનું નામ જ આપ્યું હતું અસહકારનું આંદોલન. અસહકાર એટલે સહકાર ન આપવો, એટલે કે અંગ્રેજોનો માલ ન ખરીદવો. કાર્યક્રમો પહેલાં આપેલા છે. અસહકારના આંદોલનની ભૂમિકા ડિસેમ્બર 1920 કોંગ્રેસનું અધિવેશન જે નાગપુરમાં મળ્યું ત્યાં તૈયાર થઈ, એટલે કે બહાલી, એટલે એને મંજૂરી આપી. હવે માગણી હતી સ્વરાજ્ય, એટલે કે તમારું રાજ્ય નહીં, અમારું રાજ્ય. એના બે પાસા હતા. એક રચનાત્મક પાસા, પરીક્ષામાં અસહકારના આંદોલનના પાસા એવો ટૂંકો પ્રશ્ન પૂછાય છે, તો એમાં આપણે આ લખવાના છે: હિન્દુ મુસ્લિમ એકતાને દ્રઢ બનાવી, સ્વદેશી ચીજ વસ્તુઓ જ અપનાવવી, ખાદી, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ અને અસ્પૃશ્યતા નિવારણ. આ બધા ગાંધીજીના કાર્યક્રમો હતા. હંમેશા ગાંધીજી હિન્દુ મુસ્લિમ એકતા ઉપર, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ, ખાદી, દારૂબંધી, દેશનું શિક્ષણ અને હિન્દુ વચ્ચે ભાગલા ન પડે તે માટે અસ્પૃશ્યતા નિવારણમાં માનતા હતા. એ કાર્યક્રમોનો એમણે સમાવેશ કર્યો. એના નકારાત્મક અથવા ખંડનાત્મક પાસામાં અંગ્રેજ સરકારની નોકરીઓ, ધારાસભા, સરકારની જે શાળા કોલેજો છે એનો ત્યાગ કરવો, એટલે કે નોકરીમાંથી રાજીનામા આપવા, ધારાસભાના સભ્ય હોય તો તેમાંથી રાજીનામા આપવા, સરકારી શાળા કોલેજના વિદ્યાર્થીઓ એ કોલેજ અથવા શાળા છોડી દેવી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એમાંથી સરકારી અદાલતમાં કામ કરતા જે સભ્યો નિમાયેલા હોય એમણે પોતાના હોદ્દા પરથી રાજીનામા આપવા, વિદેશી કાપડના અથવા એના માલનો બહિષ્કાર કરવો, કોઈ સરકાર સમારંભ એટલે કે કોઈ કાર્યક્રમનું આયોજન કરે, સરકારે જે એવોર્ડ આપ્યા હોય તો એ બધાનો ત્યાગ કરવો. આ બધા બે પાસા છે જે તમારે નાના પ્રશ્નમાં પૂછાય તો લખવાના છે, અને પૂછાય એવો પ્રશ્ન પણ છે. બરાબર? એટલે અહીંયા તમારો એક પેટા પ્રશ્ન બને છે: અસહકારની આંદોલનના બે મહત્ત્વના પાસાઓ જણાવો. અહીંથી તમારે લખવાનું છે. ત્યારબાદ એના મહત્ત્વના બનાવો. તો આંદોલન શરૂ કોણે કર્યું? તો ગાંધીજી. પરિણામે શરૂઆત પણ એમણે જ કરી.
આ વિકલ્પ પણ છે. એમણે ગાંધીજીને અંગ્રેજોએ કેસરે હિન્દની ઉપાધિ એટલે કે એવોર્ડ જે કહેવાય, એક પદવી કહેવાય, આપી હતી અને રવિન્દ્રનાથ ઠાકુરને નાઇટહુડનું સન્માન આપ્યું હતું. આ બંને નેતાઓએ પોતાના આ સન્માનનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓ એમણે પણ ગાંધીજીને અનુસરી અને પોતાની પદવી અથવા તો જે ઉપાધિઓ આપી હતી અંગ્રેજો દ્વારા એનો ત્યાગ કર્યો. રચનાત્મક પાસા પ્રમાણે શાળા કોલેજ જે સ્વદેશી શરૂ કરવામાં આવી એટલે અંગ્રેજી શાળા કોલેજને છોડી દેવામાં આવી. વિદેશી માલનો બહિષ્કાર કરવો એટલે ઠેર ઠેર એની હોળી કરવામાં આવી. ડ્યુટ ઓફ કેનાટ એક અંગ્રેજ અધિકારી છે જે જ્યાં ભારતમાં આવ્યા ત્યારે એમના આગમનનો બહિષ્કાર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા અને કોલેજો શરૂ થઈ અને અંગ્રેજોએ આ આંદોલન નિષ્ફળ બને તે માટે હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માટે દમન નીતિનો આશરો લીધો. મુખ્ય બનાવો અહીંયા આપેલા છે. એ સિવાય પણ કેટલાક બનાવ ટેક્સ્ટબુકમાં છે મિત્રો. ટિળક સ્વરાજ્ય ફંડ જેમાં 1 કરોડની રકમ ઊભી કરવામાં આવી હતી. આ સિવાય એક મોપલા બળવો એ મુદ્દો પણ એમાં આપેલો છે, તો આપ એને પણ ધ્યાનમાં જો આવે તો લેજો. હવે અસહકારના આંદોલનની અસરો. અહીંયા એક મુખ્ય કારણ આપ્યું નથી જે આપણે એક અલગ પ્રશ્ન રૂપે ભણવાનું છે, બરાબર? એ તમારે આ નોંધ પૂછાય તો સામેલ કરવાનું છે. અસર એટલે કે એક પરિણામ પણ આપણે ગણી શકીએ. અસહકારનું આંદોલન ગાંધીજી દ્વારા શરૂ થયું જે સંપૂર્ણ સફળ ન હતું, નિષ્ફળ રહ્યું હતું. છતાં પણ એના કેટલાક ફાયદા પણ હતા, જેમ કે ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ પેદા થઈ. ઇતિહાસને જે લોકો જાણે છે એમને ખબર છે કે ગાંધીજી પોતે એક મોટો ઇતિહાસ છે. અગાઉ પ્રશ્ન પણ આવતો હતો કે ગાંધી યુગના આંદોલનો પ્રજાકીય આંદોલનોમાં સાથી પલટાયા. તો મિત્રો, ગાંધીજી એક એવા વ્યક્તિ હતા કે જે સામાન્ય પ્રજાને પણ સાથે લઈને ચાલતા હતા. ભારતમાં ગાંધીજીના નેતૃત્વમાં થયેલું સૌથી મોટું આંદોલન એટલે અસહકારનું આંદોલન છે, પ્રથમ આંદોલન. અને એના પહેલાં જે પણ આંદોલનો થયા એ મોટે ભાગે શહેરોમાં અને અમુક ચોક્કસ વર્ગ પૂરતા સીમિત હતા. પરંતુ ગાંધીજીના આવ્યા બાદ આંદોલનોમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, સ્ત્રીઓ અને સામાન્ય કામદારોએ પણ ભાગ લીધો. એટલે ગામડા સુધી આંદોલન પહોંચ્યું અને તમામ લોકોમાં ધીરે ધીરે જાગૃતિ પેદા થઈ. બીજું, અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની પ્રબળ ભાવના અને સ્વરાજ્ય માટેની જે શ્રદ્ધા છે એ અડગ બની. એટલે કે અત્યાર સુધી આ આંદોલન માત્ર શહેરોમાં હતું, મીડિયા એટલું બધું એક્ટિવ ન હોવાથી એ વખતે એટલે હતું નહીં, માટે લોકો સુધી આ માહિતીનો અભાવ રહેતો હતો. પરંતુ હવે સામાન્ય માનવીની અંદર પણ સ્વરાજ્ય પ્રાપ્તિ માટેની ઝંખના વધારે તીવ્ર બની. એવું કહેવાય છે કે એક સાથે અનેક લોકો જેલમાં જતા તો જેલો ભરાઈ જતી. એટલે ધીરે ધીરે લોકોના મનમાંથી લાઠીનો, દંડ, જેલ આ બધાનો ડર હતો એ ગાંધીજીએ દૂર કરી નાખ્યો. યુવાન અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં હવે પ્રવૃત્તિશીલ એટલે પ્રવૃત્તિમય બન્યા. એટલા માટે જ અંગ્રેજો એ ગાંધીજી પાસે શસ્ત્ર ન હોવા છતાં પણ ડરતા હતા. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ થઈ. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ છે, કાશી વિદ્યાપીઠ છે, જામિયા મિલિયા વિદ્યાપીઠ છે. આવી જે અનેક રાષ્ટ્રીય અથવા તો જે પ્રાદેશિક શિક્ષણ સંસ્થાઓ શરૂ થઈ એની અંદર આ આંદોલનનો ફાળો છે. અંગ્રેજોએ ધીરે ધીરે લગભગ અંગ્રેજીકરણ કરી નાખ્યું હતું. એની જગ્યાએ ગાંધીજી દ્વારા હિન્દી ભાષાને વધારે મહત્ત્વ મળ્યું. સામાન્ય જનતા સુધી ગ્રામ્ય વિસ્તારોમાં આ રાષ્ટ્રીય આંદોલને વિસ્તૃત એટલે કે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું. આ આંદોલનનું મેન પાસું હતું. હવે આંદોલન વિશે ફરીથી એકવાર થોડીક ચર્ચા કરીએ. તમારે આ સવાલની અંદર કેટલા પ્રશ્નો બનશે? તો એક મુખ્ય પ્રશ્ન બનશે કે અસહકારના આંદોલન વિશે નોંધ લખો. તો કદાચ આ 3 મુદ્દા જે આપ્યા છે તમારી સામે અત્યારે દેખાઈ રહ્યા છે એ ચાલે. બીજું, અહીંથી તમારો સવાલ જે મેં અગાઉ કહ્યો પણ ફરીથી એકવાર રિપીટ કરું છું કે અસહકારના આંદોલનના પાસાઓ જણાવો. તો 2 પાસાઓ કરી અને તમારે લખવાની શરૂઆત કરવાની છે. એક રચનાત્મક પાસું અને બીજું ખંડનાત્મક પાસું.
રચનાત્મકને હકારાત્મક પાસું પણ કહેવાય છે અને ખંડનાત્મકને નકારાત્મક પાસું પણ કહેવાય છે. એટલે એ રીતે તમે લખી શકો છો. બનાવ એ અલગથી સવાલમાં નથી આવતો મોટે ભાગે, એટલે એમાંથી તમારે બે મહત્ત્વના MCQ કરવાના છે. એક કેસરે હિન્દ અને બીજું નાઇટહુડ. તો બંનેના જે નામ છે, નાઇટહુડ એ રવિન્દ્રનાથ ટાગોર અને કેસરે હિન્દ એ ગાંધીજીની ઉપાધિ હતી. તો એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. અસરો એ બહુ ધ્યાનથી એકવાર થાય તો કરી નાખજો, કારણ કે ક્યારેક એ પણ પૂછાતો હોય છે. અને આની અંદર એક બીજો સવાલ છે જે બહુ ચર્ચામાં નથી લીધો, એ છે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું શાથી? તો એની ચર્ચા પણ આવશે, પરંતુ અલગ એક પ્રશ્ન રૂપે આપણે કરીશું. એટલે તમારે એની અંદર એ પ્રશ્ન જોવાનો રહેશે. બીજું આપણે સ્વરાજ્ય પક્ષની વાત કરી હતી, તો એ પણ તમને અહીંયા યાદ કરાવી દઉં કે સ્વરાજ્ય પક્ષ એની રચના કરવા માટેનું જે મૂળ હતું એ અસહકારનું આંદોલન હતું. કારણ કે ગાંધીજીએ અસહકારનું આંદોલન 1920માં ડિસેમ્બરમાં નાગપુર અધિવેશનથી સ્ટાર્ટ કર્યું. પરંતુ એક બનાવ એવો બની ગયો, જે ગાંધીજી જેવા વ્યક્તિ એ હંમેશા અહિંસામાં માનતા હતા, અને એની અંદર જ્યારે હિંસા આવે ત્યારે ગાંધીજી સહન ન કરી શકે એવો હિંસાત્મક બનાવ બન્યો. પરિણામે ગાંધીજીએ આ આંદોલન મોકૂફ રાખ્યું. આંદોલન મોકૂફ રાખવું એ કોઈ સિદ્ધાંત પ્રમાણે ખોટી વસ્તુ ન હતી મિત્રો, પરંતુ મોટાભાગના નેતાઓ એવું માનતા હતા કે જો આ આંદોલન હજુ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવશે તો કદાચ અંગ્રેજો મજબૂર થશે અને ભારતમાંથી ચાલ્યા જશે. પરંતુ ગાંધીજીએ પોતાના સિદ્ધાંતને વળગી રહ્યા અને પરિણામે આ આંદોલન મોકૂફ રાખ્યું. આથી ઘણા નેતાઓને દુઃખ થયું અને એમણે જ અલગ થઈ અને સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી. આંદોલનનું બીજું એક પાસું છે જે મેં તમને વર્ણવ્યું કે આ આંદોલન પ્રજાકીય, ગામડા, વિદ્યાર્થી, સ્ત્રીઓ, ખેડૂતો સુધી પહોંચ્યું અને એના કારણે જ અંગ્રેજો કદાચ ભારતને સ્વતંત્રતા આપવા માટે મજબૂર બન્યા. અહીંયા આપણે આ ભાગની અંદર માત્ર એક જ સવાલની ચર્ચા છે. બે રીતે પ્રશ્ન પૂછાશે. આમ તો ટોટલ 3 પ્રશ્નો બને. એક અસહકારના આંદોલન વિશે નોંધ, એક મુખ્ય પ્રશ્ન, એ સિવાય 3 નાના પ્રશ્નો બનશે. એક અસહકારના આંદોલનના પાસાઓ, 2 અસહકારના આંદોલનની અસરો, અને ત્રીજો પ્રશ્ન બનશે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ શાથી રાખ્યું? પરંતુ એ આ બંને કરતાં વધારે પૂછાય એવો મહત્ત્વનો પ્રશ્ન છે, એટલે એની ચર્ચા આપણે અલગથી કરીશું. અહીંયા આપણે આટલું રાખીએ છીએ. સરસ રીતે તૈયારી કરજો, અને ક્લિયરિટીમાં પ્રોબ્લેમ હોય તો એનું પણ આપ ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.